એ હાંડડી હલકાર મારા વીરલા હાંડડી હલકારો રે લોલ ઓલ જાવો કોકણગઢ શહેર મારા વીરલા જાવો કોકણગઢ શહેર મારે લોલ ઓલ ટુકી વજુન લાંબા પંથ મારા વીરલા ટુકી વજુન લાંબા પંથડા રે લોલ ઓલ વીરાના વીવાય લઈ જા મારા વીરલા વીરાના વીવાય લઈ જા રે લોલ અરે વીરા રત્ના આ દિલ્હીના પાદર છે આ દિલ્હીના બાદશાહના ચોટાનો ભય છે માટે આપણી સાંઢના કુતરા છોડી નાખો હાલો તો છોડી નાખ્યું એ વીરા રત્ના હાંડળી ધીમી હાકો હાંડળી ધીમી હાકો વીરા ખડકે છે મારી આંખો વીરા
આપણા રાજમાં બરાબર ચાલી રહ્યું છે. જી બાપુ. એ મંગલા બધા આવી ગયા. અરે બિરબલ, જી બાપુ. આજે મારો વિલંબ છે. હા. એ માટે આપણા રાજમાંથી કવિરાજને બોલાવો. આજે નિરામલ બોલાવે કવિરાજના આવજો રે.
અરે બિરબલ એ બાપુ આ કઈ રાજ્ય કરી આ એવો બનશે ને આ તારો બાપો માન્યા છે તું તો ખાઈશ પણ મને ખવડાય આવો વાત કરી દે અને અમારા બાદશાહના ગુણગાન ચાલુ કરે તારા બાપના એ મારો દીકરો આ કામ મરવાનો થયો હાલ તું માની જા ઈ પણ આ હોય જ નહીં ને અમારા રાજમાં અમારો બાદશાહ જ મોટો હોય પછી ઓલી ફટાકડી ફૂટે એમ ફૂટે અરે બિરબલ કઈ રાજ્ય કરી હજુ બાદશાહના ગુણગાન કરે નકર રામડા ઉતારી નાખી તારો બાપ સાંભળા દોડી નાખશે માઈને તારા તો ડૂબશે પણ મારા ચોરાઈ હવે ઈ તારો બાપ મોટો साला ये तो मरेगा और मुझे भी मरवाएगा नहीं बाबू ये तो साला मरेगा और मुझे भी मरवाएगा ये तो मरेगा अगर मुझे भी मरवाएगा અરે બિરબલ जी बापू એ કઈ રાજ્ય કરી अरे मान जा એના રામડામાં શું સાથ છે अरे मेरे बाप मान जाओ तेरा बाप मारेगा રામલાનું સત્તારા બાદશાહ જોવું હોય ને हाँ હે ને? તો રામલાની બેન સગુણા અત્યારે તારા દિલ્હીના ભાદરમાંથી નીકળે છે એને લૂંટીને દેખાય अरे वाह અરે બિરબલ जी बापू આ કઈ રાજ શું કર્યું શું કર્યું શૈલીઓ છે કે રામલાને જોવો હોય તો રામલાની બેન સગુણા આ દિલ્હીના પાદરમાં થઈને જાય લૂંટી લો અરે બિરબલ આપણા મંગળાને કહી દો એટલે જા મરી ગયા આપણા દિલ્હી શહેરમાં વેડા બાંધી ઉભા રહો અને રામલાની બેન ભગવાનને લૂંટવા માટે તૈયાર થઈ જાઓ